હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 અને વાર્ષિક પરીક્ષા આધારિત યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષયના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે. તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો. તો વાત કરીએ નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે OMR શીટની અંદર લખવાનું છે. તો એની અંદર ઉત્તરવહીમાં લખવાનું છે. તો પહેલો જે યોગનો ભાગ છે એ આધારિત કેટલાક પ્રશ્નો છે. તો જોઈએ પહેલો પ્રશ્ન કે મહર્ષિ પતંજલિ કઈ વિદ્યાપીઠના પ્રાચાર્ય હતા? તો જવાબ આવશે તક્ષશિલા. બીજું, વેદમાં કેટલી દર્શન પરંપરા જોવા મળે છે? તો એ જવાબ આવશે 6. ત્રીજું છે કે વાસ્તવમાં યોગ એ શું છે? તો કે ભાઈ મનોવિજ્ઞાન છે. ચોથું, શ્વાસ બહાર નીકાળવાની ક્રિયાને શું કહે છે? તો ભાઈ રેચક કહે છે. દર્શનો કેટલા છે? તો જવાબ આવશે 6. ત્યારબાદ પ્રશ્ન 6, ધ્યાન માટેના આસનોનું મુખ્ય પ્રતીક કયું છે? તો એ આવશે પિરામિડ. કયા આસનથી પગના સ્નાયુઓ મજબૂત બને છે? તો એ આવશે ધનુરાસન. કયું આસન કરવાથી શરીરની સ્થિતિ કમળ જેવી થાય છે? તો એ આવશે પદ્માસન. કયું આસન હરસ, મસા અને ભગંદરની સારવાર માટે અસરકારક છે? તો એ આવશે ભદ્રાસન. 10મો પ્રશ્ન, કયું આસન કરવાથી પીઠ, ખભા અને ગરદનના દર્દમાં રાહત થાય છે? તો એ આવશે ગોમુખાસન. 11મું છે કે કયું આસન કરવાથી ખોડ વગરની ખૂંદમાં ફાયદો થાય છે? તો એ આવશે ધનુરાસન. કયા આસનને મંગલપ્રદ ગણવામાં આવે છે? તો એ છે ભદ્રાસનને. ત્યારબાદ સ્વાસ્થ્ય શિક્ષણ આધારિત પ્રશ્નો. પ્રશ્ન નંબર 13, ખેલાડીની ચપળતાનું માપન કઈ કસોટી દ્વારા કરી શકાય? તો 6x10 મીટર શટલ રનથી. સ્વાસ્થ્ય પરીક્ષણ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓની કઈ ક્ષમતાનું માપન કરી શકાય છે? તો એ આવશે શારીરિક. 15મો પ્રશ્ન કે અકસ્માત નિયંત્રણના સર્વમાન્ય ઉપાયોમાં કયો એક ઉપાય સાચો નથી? તો યોગ્ય સમયે ભોજન આ ઉપાય સાચો નથી. કેવા વાતાવરણમાં રમત કે સ્પર્ધાનું પરિણામ સારું આવે છે? તો એ આવશે ખુશનુમા વાતાવરણ. 17મો પ્રશ્ન છે કે પાણીની અશુદ્ધિ અને દૂષિત ખોરાકને લીધે કોને ચેપ લાગે છે? તો જવાબ આવશે આંતરડાને. 18મું છે કે કૃત્રિમ શ્વાસોશ્વાસમાં ડૉક્ટર સિલ્વેસ્ટરની પદ્ધતિમાં દર્દીને કેવી રીતે સુવાડવો જોઈએ? તો એ આવશે ચત્તો. ફેફસાની ઓક્સિજન ગ્રહણ કરવાની સામાન્ય ક્ષમતા 1 મિનિટની કેટલી હોય? તો 250 મિલી. ભારે કસરતો કર્યા પછી તરત જ કઈ ક્રિયાઓ કરવી જોઈએ? તો કે પ્રશમનની ક્રિયાઓ કરવી જોઈએ. ત્યારબાદ શારીરિક શિક્ષણ આધારિત દોડમાંથી જે પ્રશ્ન પૂછાય એમાં 21મો પ્રશ્ન, સ્પર્ધકે દોડતી વખતે નજર ક્યાં રાખવી જોઈએ? તો કે ભાઈ પોતાની ગલીમાં સીધી નજર રાખવી જોઈએ. 22મો પ્રશ્ન કે શાનો ઉપયોગ કરવાથી ખેલાડી શરૂઆતથી ઝડપ પ્રાપ્ત કરે છે? તો એ આવશે પ્રસ્થાન ટેકાણો. 23મો પ્રશ્ન કે ચોપગા પ્રસ્થાનના કેટલા પ્રકાર પાડવામાં આવે છે? તો કે ભાઈ 3 પ્રકાર પાડવામાં આવે છે. પ્રસ્થાન લીધા પછીના 2 કદમો, પછીના 3 થી 9 કદમો કેવા કદમો કહેવાય? તો કે ભાઈ અંતરાળ કદમો કહેવાય છે. ત્યારબાદ લાંબી કૂદ આધારિત પ્રશ્નમાં 25મો પ્રશ્ન, લાંબી કૂદનો આગમ દોડ માર્ગ કેટલા મીટર લાંબો રાખવામાં આવે છે? તો ભાઈ 45 મીટર. લાંબી કૂદમાં ખેલાડી પગ ઠેક કયા પગે લે છે? તો કે ભાઈ મજબૂત પગે. લાંબી કૂદનું પ્રથમ કૌશલ્ય કયું છે? તો પેશકદમી. લાંબી કૂદમાં કઈ પદ્ધતિમાં શરીરની સ્થિતિ હવામાં લટકતી બને છે? તો જવાબ આવશે લટક. ત્યારબાદ ગોળા ફેંક આધારિત પ્રશ્ન 29 કે ગોળા ફેંકમાં કુલ કૌશલ્ય કેટલા હોય? તો કે ભાઈ 5 હોય. ગોળો ફેંકવા માટે વર્તુળમાં ઊભા રહેવાની સ્થિતિને શું કહેવામાં આવે છે? તો કે ભાઈ ઊભણી કહેવામાં આવે છે. 31મો પ્રશ્ન છે કે ગોળા ફેંકમાં ફેંક અને છૂટની ક્રિયા પછી ખેલાડી કયું કૌશલ્ય લે છે? તો જવાબ આવશે પગ બદલનું કૌશલ્ય લે છે. 32મો પ્રશ્ન છે કે ગોળા ફેંકના પકડ કૌશલ્યના કયા પ્રકારમાં ગોળો આંગળીઓના પાયા પર રાખવામાં આવે છે? તો જવાબ આવશે ત્રીજા પ્રકારમાં. ત્યારબાદ કબડ્ડી આધારિત પ્રશ્ન 33મો
કે કબડ્ડીની રમતમાં એક અર્ધ સમયમાં કેટલા ટાઈમ આઉટ લઈ શકાય છે? તો જવાબ આવશે 2 ટાઈમ આઉટ લઈ શકાય છે. ત્યારબાદ 34મો પ્રશ્ન કે જુનિયર ભાઈ બહેનો માટેના કબડ્ડીના મેદાનની લંબાઈ કેટલી હોય? તો એ છે 11 મીટર હોય છે. 35મો પ્રશ્ન છે કે ટક્કર પટ્ટીનો ઉપયોગ રમત દરમિયાન ક્યારે થાય છે? તો કે ભાઈ ટક્કર થાય ત્યારે. 36મો પ્રશ્ન કે કબડ્ડીના નીચેના કૌશલ્યમાંથી ચઢાઈ કરનાર પક્ષનું કૌશલ્ય કયું છે? તો જવાબ આવશે છાપો મારવો. અથવાની અંદર ખોખોમાંથી પણ પૂછેલા છે, તો એ પ્રશ્ન જોઈએ. તો 33મો પ્રશ્ન છે કે ખોખોના મેદાનમાં કયા પ્રદેશમાં રમત દરમિયાન મોં ફેરવવા સંબંધી નિયમ લાગુ પડતો નથી? તો એ આવશે મુક્ત પ્રદેશ. 34મો પ્રશ્ન કે ખોખોની રમતમાં લાકડાના કેટલા ખૂંટની જરૂરિયાત હોય છે? તો કે ભાઈ 2 ખૂંટની જરૂરિયાત હોય છે. ખોખોની રમતમાં મારનાર રમનાર ખેલાડીને કઈ રીતે આઉટ કરી શકે છે? તો કે ભાઈ હાથ વડે સ્પર્શ કરીને આઉટ કરી શકે છે. 36મો પ્રશ્ન ખોખોની રમતમાં પકડનાર ખેલાડી સાની બહાર જશે તો દિશા લેવા સંબંધી નિયમ લાગુ પડશે? તો જવાબ આવશે મુક્ત પ્રદેશની બહાર જશે તો. ત્યારબાદ વોલીબોલમાંથી પ્રશ્ન પૂછાયો. 37મો પ્રશ્ન કે ખેલાડીઓના ગણવેશનો રંગ કેવો હોય છે? તો કે ભાઈ એક સરખા રંગનો હોય. 38મો છે કે વોલીબોલના મેદાનની મધ્ય રેખાથી બંને બાજુ 3 મીટર દૂર સમાંતર દોરેલી રેખાને કઈ રેખા કહેવામાં આવે છે? તો એ છે ભાઈ આક્રમણ રેખા. વોલીબોલમાં ભાઈઓની નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે? તો કે ભાઈ 2.43 મીટર. વોલીબોલની રમતમાં નેટ પર સેટ થયેલા દડાને ખેલાડી જમ્પ લઈ હાથ વડે વીજળી ગતિથી વિરુદ્ધ પક્ષના મેદાનમાં ફટકારે તેને કયું કૌશલ્ય કહેવાય? તો એને સ્મેશિંગ કહેવામાં આવે છે. ત્યારબાદ ક્રિકેટ આધારિત પ્રશ્ન જોઈએ. તો 37મો પ્રશ્ન છે ક્રિકેટનું મેદાન કેટલું પહોળું હોય એ ઇચ્છનીય છે? તો કે 145 વાર. 38મો પ્રશ્ન કે નીચેના કૌશલ્યમાંથી કયું કૌશલ્ય બોલિંગ કરનારનું છે? તો એ આવશે લેગ સ્પિન બોલિંગ. 39મો પ્રશ્ન કે ક્રિકેટની રમતમાં મુખ્યત્વે કેટલા પ્રકારની ફિલ્ડિંગ ગોઠવવામાં આવે છે? તો જવાબ આવશે 2 પ્રકારની. 40મો પ્રશ્ન કે સામાન્ય રીતે કયા પ્રકારના બોલ ઉપર હુક શોટ અજમાવવામાં આવે છે? તો જવાબ આવશે બાઉન્સર. તો મિત્રો ધોરણ 9માંથી આપણે સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ એટલે કે પીટીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન નિહાળ્યું. ચોક્કસથી વિડીયો ગમ્યો હશે તો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.